સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે। ફૂડ વિભાગે લીધેલા નમૂનાઓમાં ફરી એકવાર આરોગ્ય માટે જોખમી ખાદ્ય પદાર્થો સામે આવ્યા છે। વરાછાના ગોપાલ ટ્રેડર્સના પ્યોર ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવ્યું છે। ભટારના શ્રીજી પાર્લરમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે। સીમાડાની ગુરુકૃપા ડેરીના માવામાં ફેટ ઓછું મળી આવ્યું છે। ફૂડ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે અને રિપોર્ટના આધારે આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે। જી સર, આપનું મારું નામ બીઆર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સર, કઈ સેમ્પલો ફેલ આવે છે, કઈ પ્રકારના સેમ્પલો ક્યારે લેવામાં આવે? ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રોજ અલગ અલગ સંસ્થાઓમાંથી ખાદ્ય પદાર્થોનું વેચાણ ઉત્પાદન કરતી અલગ અલગ સંસ્થાઓમાંથી રોજ નમૂના લેવાની કાર્યવાહી ચાલુ હોય છે। તે પૈકી 3 નમૂના આંશિક અથવા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। કઈ પ્રકારની કાર્યવાહી રહેશે? તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જે જોગવાઈઓ છે તે જોગવાઈઓનું પાલન કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આ સેમ્પલો શેના? આ સેમ્પલો અમૂલ પ્યોર ઘી, દૂધનો માવો અને ગાયનું ઘી। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।